Hello friends, welcome all in the 10th part of chapter number 5 complex numbers. લાસ્ટ સેશનની અંદર આપણે પ્રકરણ સ્વાધ્યાયની શરૂઆત કરી અને આજે એને જ આગળ આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, સો સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેથી ફર્ધર વિડીયોઝ માટે તમને નોટિફિકેશન મળતી હોય. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, સો લાસ્ટ સેશનની અંદર આપણે આ 12th નો ફર્સ્ટ નંબર કમ્પ્લીટ કરેલો. સેકન્ડ નંબરની વાત કરીએ. સેકન્ડ નંબરની અંદર છે ઇમેજનરી પાર્ટ ઓફ 1/z1 z1 બાર. એટલે મારું અહીંયા પહેલું કામ શું હશે તો કે 1/z1 ઇન્ટુ z1 બાર શોધવાનું હશે. હવે z1 બાર મારે શોધવું છે તો 1 upon ચલો z1 છે 2 minus i અને z1 બાર જે હશે એ થશે 2 plus i. હવે અહીંયા છે ને હું એક સિમ્પલ ડાયરેક્ટ બી તમે વિચારો ને તો આપણને આવી એક પ્રોપર્ટી ખબર છે કે કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો જવાબ માનાંકમાં z નો સ્ક્વેર થઈ જાય. આ પ્રોપર્ટી આપણે લખી છે તો અહીંયા સીધું એવું લખી શકું ને કે આ માનાંક z1 નો સ્ક્વેર થઈ ગયો. બરાબર. હવે માનાંક z1 નો સ્ક્વેર એટલે છેદમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 1/5 થઈ ગયો. તો એનો મીનિંગ કે જ્યારે હું 1/z1 બાર લખવા જાઉં તો એને 1/5 પ્લસ 0i લખી શકીશ. અને મને પૂછ્યું છે ઇમેજનરી પાર્ટ ઓફ, તો માટે ઇમેજનરી પાર્ટ એટલે કે એનો જે કાલ્પનિક ભાગ છે તે, એટલે એનો તો જવાબ સીધો શું થઈ ગયો 0 થઈ ગયો. એટલે જો ડાયરેક્ટ વિચારવું હોય ને તો અહીંયાથી જ જવાબ મળી જાય તમને કે જ્યારે તમે z1 ઇન્ટુ z1 બાર શોધવા જશો તો એનો તો જવાબ માનાંકનો વર્ગ આવશે ને માનાંક એટલે શુદ્ધ વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. બરાબર. એટલે એનો કોઈ કાલ્પનિક ભાગ તમને મળવાનો નથી. રાઈટ. સો બહુ સરળ દાખલો ને સિમ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે એક સંકર સંખ્યા ગિવન છે તમને z ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ 2i અપોન 1 માઇનસ 3i. તો આનો માનાંક અને કોણાંક શોધવાનો છે. હવે મેં તમને આગળ પણ કીધું છે કે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક કે કોણાંક ક્યારે શોધાય જ્યારે એ સંકર સંખ્યા a પ્લસ ib સ્વરૂપમાં હોય. બરાબર. એટલે સૌથી પહેલા મારે આને a પ્લસ ib સ્વરૂપમાં ફેરવવું પડે અને a પ્લસ ib સ્વરૂપમાં ફેરવવા માટે મારે છેદની કરણી લેવી પડે એટલે કે 1 પ્લસ i3. કરણી એટલે એની અનુબદ્ધ સંકર સંખ્યા લેવી પડે. હવે અંશમાં ગુણાકાર આપી એટલે 1 પ્લસ i3 પ્લસ i2 પ્લસ i સ્ક્વેર 6. આ કદાચ મારા ખ્યાલ પ્રમાણે આપણે આગળ કરી દીધો છે. એક્ઝેક્ટ મને આઈડિયા નથી, મે બી કદાચ કરી દીધું હોય એવું મને લાગી રહ્યું છે. હશે, ચાલો કઈ વાંધો નહીં. કર્યો હોય નહીં કર્યો પાછું જોઈ લેવામાં કઈ વાંધો નથી. અને એવું જ છેદમાં 1 માઇનસ i3 અને 1 પ્લસ i3 એટલે 1 પ્લસ 9 થઈ જશે કારણ કે a માઇનસ બી a પ્લસ બી ના સ્વરૂપમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે આપણને બધાને ક્લિયર થવું જોઈએ હા ભાઈ કે a માઇનસ ib ને a પ્લસ ib એટલે અનુબદ્ધ સંકર સંખ્યાઓ થઈ ગઈ ને z1 ઇન્ટુ z બાર અત્યારે જ ઉપર ચર્ચા કરી જેને માન z નો સ્ક્વેર કહેવાય. રાઈટ. તો આ 1 માઇનસ 6 પ્લસ 5i છેદમાં 10 તો માટે z બરાબર -5 પ્લસ i5 બાય 10 એટલે z બરાબર -1/2 પ્લસ i1/2. આ તમારી સંકર સંખ્યા a પ્લસ ib સ્વરૂપમાં થઈ ગઈ કે જેને તમે a પ્લસ ib સાથે સરખાવશો તો તમને શું મળશે a બરાબર -1/2 અને b બરાબર 1/2 મળશે. ચાલો તો સૌથી પહેલું આપણે શોધી લઈએ માનાંક. તો માનાંકમાં z બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે વર્ગમૂળમાં -1/2 નો સ્ક્વેર એટલે 1/4 પ્લસ 1/4 એટલે 1/2. તો એનો મીનિંગ કે આ જવાબ થઈ ગયો 1/√2. આના બરાબર r. જો કે આમાં ધ્રુવીય સ્વરૂપ નથી ફેરવવું એટલે r બરાબર આપણે આના બરાબર r લખવાની કઈ જરૂર નથી. ચલો માનાંક z આવી ગયો. માનાંક z આવી ગયો. હવે મુખ્ય કોણાંક માટે બોલો. મુખ્ય a લેસ ધેન 0 તથા b ગ્રેટર ધેન 0. એનો મીનિંગ કે સંકર સંખ્યા બીજા ચરણમાં છે. બરાબર. હવે બીજા ચરણમાં હોય એટલે થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા બોલાય જ્યાં tan આલ્ફા બરાબર માનાંકમાં b બાય a
તો 1/2 ના છેદમાં માઇનસમાં 1/2 એટલે 1 થઈ જશે. જો tan આલ્ફા બરાબર 1 તેનો મીનિંગ કે આલ્ફા બરાબર π/4 થઈ ગયું અને માટે મુખ્ય કોણાંક થીટા બરાબર π-π/4 એટલે કે 3π/4 થઈ જશે. બરાબર. માનાંક શોધતા અને મુખ્ય કોણાંક શોધતા હવે બધાને ક્લિયર છે જ. ફરક શું હતો તો કે આ દાખલામાં પહેલા તમારે a + ib સ્વરૂપમાં ફેરવવું પડે, ત્યારબાદ તમને એનો જવાબ માનાંક અને મુખ્ય કોણાંક મળી શકે. બરાબર. સો કે આ પોઈન્ટ બધાને ક્લિયર થયો હોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે જો x - iy ને 3 + i એ -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો x અને y શોધવા છે. હવે આપણે એવું ધારી લઈએ, જરા ધ્યાનથી સમજજો. જોજો હું અહીંયા હું કહી દઉં કે ધારો કે z1 બરાબર x - iy અને 3 + 5i, z2 બરાબર -6 - 24i. અહીં z1 અને z2 એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા હોય, અનુબદ્ધ સંકર સંખ્યા હોય તમે એવું કહી શકો ને કે z2 બાર બરાબર z1. તો તમે આના પરથી z2 બાર શું મેળવશો બોલો? કારણ કે આને z1 ની અનુબદ્ધ સંકર સંખ્યા શોધવા માટે પાછો ગુણાકાર આપવો પડે પહેલા. તો એના કરતા આપણે એક કામ કરી લઈએ કે z2 ની અનુબદ્ધ સંકર સંખ્યા શોધી લઈએ, જેને આપણને ખબર છે કે -6 + 24i. બરાબર. અને બંને એકબીજાની અનુબદ્ધ છે એટલે z2 બાર શોધશો તે z1 જેટલી જ હશે. તો એનો મીનિંગ કે -6 + i24 બરાબર x - iy * 3 + i5. આ નિયમ પહેલા વખતમાં ક્લિયર કરજો હા ભાઈ. બરાબર. આ જે લખ્યું છે ઉપર એ ક્લિયર થવું જોઈએ. એટલે હવે અહીંયા 3x + i5x - i3y અને -i² 5y. તો -6 + i24. અચ્છા, હવે i² એટલે -1 કહેવાય. તો માઇનસ માઇનસ પ્લસ, તો આ 3x + 5y + i 5x - 3y. સમજમાં આવતું હશે. હવે તમે વાસ્તવિક ભાગને કાલ્પનિક ભાગને સરખાવો તો પહેલું સમીકરણ મળી ગયું 3x + 5y = -6 અને બીજું સમીકરણ મળી ગયું 5x - 3y = 24. હવે તમારો ટાર્ગેટ આ બે સમીકરણને સોલ્વ કરવા માટેનો, અને એને માટે આપણી પાસે લોપની રીત છે. બરાબર. તો શું કરીએ, આપણે એક કામ કરી લઈએ કે પહેલા સમીકરણને 3 વડે, બરાબર, અને બીજા સમીકરણને 5 વડે ગુણી લઈએ. જો સમજજો હા. પહેલા સમીકરણને 3 વડે, બોલો પહેલા સમીકરણને તમે 3 વડે ગુણશો એટલે અહીંયા 9x બરાબર વત્તા 45y, સોરી 15y, મેં 3 વડે કીધું તમને, બરાબર -18. બીજા સમીકરણને 5 વડે ગુણો એટલે 25x ઓછા 15y બરાબર 120. અને હવે તમે બેનો સરવાળો વિચારો તો સરવાળો કરશો એટલે 25 ને 9 34x, 15y કેન્સલ, 120 ઓછા 18 એટલે 102 થઈ જશે. તો x બરાબર 102/34. તો ક્લિયર છે કે x બરાબર મારા ખ્યાલ પ્રમાણે 3 થવું જોઈએ. બરાબર. અને હવે એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. તો જો x બરાબર 3 આવ્યું તો માટે આ પહેલા સમીકરણમાં જ મૂકી દઈએ. તો 3 × 3 + 5y = -6. તો 9 + 5y = -6. તો 5y બરાબર -15. એનો મીનિંગ કે y ની કિંમત -3 આવી ગઈ. તો અહીંયા જે તમને શબ્દ વાપર્યો છે કે એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો x અને y શોધો, તો x બરાબર બી 3 અને y બરાબર -3 આવી જશે. ઓકે. પણ અહીંયા જે શબ્દ વાપર્યો છે તેનો અર્થ પહેલા પ્રોપરલી સમજવો પડશે. શું કીધું છે કે બંને સંખ્યા એ અનુબદ્ધ સંકર સંખ્યા છે કે જો આ આપેલ સંખ્યા એ -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય, એટલે કે જ્યારે તમે -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા શોધશો તો એ કોના બરાબર થવી જોઈએ? z1 બરાબર થવી જોઈએ. આ પોઈન્ટ પહેલા તમને ક્લિયર થવો જોઈએ, પછી તો મેથડ એકદમ સરળ છે. ઓકે, ચાલો આગળ જઈએ. ઓકે, હવે આ સંકર સંખ્યાનો તમારે માનાંક શોધવો છે. પણ એઝ યુઝ્યુઅલ જે આપણને ખબર છે તે કે
કે માનાંક શોધવા માટે પહેલા આપણી પાસે a પ્લસ ib સ્વરૂપ હોવું જોઈએ, બરાબર છે, વત્તા 1 માઇનસ i અપોન 1 પ્લસ i છે. હવે આમાં તમે સીધો લસા લઈને વિચારી શકો તો પણ સરળ પડશે, બરાબર. એટલે 1 પ્લસ i નો ક્રોસ એટલે સ્ક્વેર થઈ જશે અને અહીંયા 1 માઇનસ i નો સ્ક્વેર છેદમાં 1 માઇનસ i ઇન્ટુ 1 પ્લસ i થઈ જાય. આ 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર અને માઇનસ 1 માઇનસ 2i માઇનસ i સ્ક્વેર ના છેદમાં ચલો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર થઈ જશે. અચ્છા, હવે અહીંયા ક્લિયર છે કે આ 1 માઇનસ 1 કેન્સલ, આ 2i અને માઇનસ માઇનસ પ્લસ 2i બસ આટલું જ બચશે ને છેદમાં પણ 2. તો એનો મીનિંગ કે 4i બાય 2, તો z બરાબર તમને મળી ગયો 2i અને જો z બરાબર 2i હોય તો એનું માનાંક કેટલું મળશે તો કે વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર એટલે માનાંકમાં z બરાબર 2. બહુ સિમ્પલ દાખલો થઈ ગયો ભાઈ. ફરી એક વખત સમજી લો શું કર્યું છે તે. સૌથી પહેલું તો આપણે લસા લઈ લીધો એટલે કે 1 પ્લસ i ઇન્ટુ 1 પ્લસ i ક્રોસ ગુણાકાર માઇનસ 1 માઇનસ i 1 માઇનસ i એટલે ક્રોસ ગુણાકાર એટલે 1 પ્લસ i નો વર્ગ માઇનસ 1 માઇનસ i નો સ્ક્વેર છેદમાં 1 માઇનસ i ઇન્ટુ 1 પ્લસ i થઈ ગયું, બરાબર છે. બંનેનું વિસ્તરણ આપી દીધું આપણે, બંનેનું વિસ્તરણ આપી દીધું છેદમાં a માઇનસ b a પ્લસ i a માઇનસ i b a પ્લસ i b એટલે માનાંકમાં z ના વર્ગનો ઉપયોગ કર્યો આપણે, બરાબર છે. એટલે 4i બાય 2 એટલે 2i ને 2i હોય એટલે માનાંક z બરાબર 2 થઈ જાય, બરાબર છે. આ પણ બહુ ક્લિયર થઈ જશે ભાઈ, સિમ્પલ દાખલો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, હા, 3 માર્ક્સ માટે સૌથી અગત્યનો દાખલો, બહુ જ ધ્યાનથી સમજવાનું. તમારી પાસે છે x પ્લસ iy નો ક્યુબ બરાબર u પ્લસ iv ને એના પરથી તમારે આવું સમીકરણ લાવવું છે. એટલે સૌથી પહેલા તો તમારે x પ્લસ iy નો ક્યુબ શોધવો પડે અને એને માટે આપણી પાસે સૂત્ર છે તો કે x ક્યુબ વત્તા 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર વત્તા b નો ક્યુબ બરાબર u પ્લસ iv. x ક્યુબ વત્તા i 3x સ્ક્વેર y ઓછા 3xy સ્ક્વેર અને ઓછા iy ક્યુબ બરાબર u પ્લસ iv. હવે ભાઈ મોટા થયા, ઘણા બધા દાખલા આપણે સોલ્વ કરે એટલે ડાયરેક્ટ જવાબ લખતા ખબર પડે કે i નો ક્યુબ હોય એટલે જવાબ માઇનસ i હોય અને i નો સ્ક્વેર એટલે જવાબ -1 થાય. તો આમાં હવે વાસ્તવિક ભાગને અને કાલ્પનિક ભાગને સાથે લાવો તો x ક્યુબ માઇનસ 3xy સ્ક્વેર વાસ્તવિક ભાગ થયા પ્લસ i 3x સ્ક્વેર y માઇનસ y ક્યુબ એક કાલ્પનિક ભાગ થયા એના બરાબર u પ્લસ iv થઈ જશે. ચાલો સરખાવી લઈએ તો x ક્યુબ માઇનસ 3xy સ્ક્વેર બરાબર u તથા 3x સ્ક્વેર y માઇનસ y ક્યુબ બરાબર v. હવે બહુ ધ્યાનથી સમજો ને તો તમારી u બાય x અને v બાય y ની કિંમત લાવવી છે. તો પહેલા સમીકરણમાંથી બોલો આ બે પદમાંથી x કોમન આવે તો x સ્ક્વેર માઇનસ 3y સ્ક્વેર બરાબર u તથા બીજા સમીકરણમાંથી y કોમન આવે તો 3x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર v. ચાલો તો હું અહીંયાથી એમ કહું કે આ u બાય x બરાબર x સ્ક્વેર માઇનસ 3y સ્ક્વેર તથા v બાય y બરાબર 3x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. આ બે કિંમત મળી ગઈ ભાઈ તમને, બરાબર. તો હવે બંનેનો સરવાળો કરી લો તો u બાય x વત્તા v બાય y બરાબર x સ્ક્વેર માઇનસ 3y સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે 4x સ્ક્વેર માઇનસ 4y સ્ક્વેર 4 કોમન તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અને માટે સાબિત થાય કે u બાય x પ્લસ v બાય y બરાબર 4 ટાઈમ્સ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, જે તમારે સાબિત કરવાનું હતું, બરાબર. દાખલો બહુ જ સરળ છે, કંઈ જ એવું ડિફિકલ્ટ નથી, રાઈટ. તો બટ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે શું સાબિત કરવાનું છે ને એનો ઉપયોગ તમે કેવી રીતે કરશો. એટલે મેં સૌથી પહેલા x પ્લસ iy ના ક્યુબ બરાબર u પ્લસ iv માં x પ્લસ iy ના ક્યુબ નું વિસ્તરણ કરી દીધું, બરાબર. સાદરૂપ આપણને આવડે જ છે બધાને અને એના પરથી પછી આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવી દીધા, રાઈટ. હોપ કે આમાં કોઈ ડિફિકલ્ટી નહીં હોય. This is one of the most important questions. આ ભૂતકાળના વર્ષોમાં
JEE અથવા તો AI માં પૂછાઈ ગયેલો સવાલ છે. મને અત્યારે એક્ઝેક્ટ વર્ષ નથી ખબર, બટ આ ભૂતકાળના વર્ષોમાં AI અથવા તો JEE માં પૂછાઈ ગયેલો સવાલ છે. બહુ જ ધ્યાનથી સમજો. આખા ચેપ્ટરનો આ એકમાત્ર એવો સવાલ કે જે માત્ર ને માત્ર ગુણધર્મથી જ સોલ્વ થાય. માત્ર ને માત્ર ગુણધર્મ. એમાં સૌથી અગત્યનો ગુણધર્મ પહેલા તો તમને માનાંક b બરાબર 1 આપ્યું છે. અચ્છા, હું એમ કહું કે માનાંક b બરાબર 1, તો તમે માનાંકમાં b² બરાબર પણ 1 લખી જ શકો. જો માનાંકમાં b² બરાબર 1 હોય તો તમે b ઇન્ટુ b બાર બરાબર પણ 1 લખી જ શકો ને. જો સૌથી પહેલો જ આપણે ઉપયોગ ગુણધર્મનો કર્યો કે જો કોઈ બીટા સંકર સંખ્યા છે, એ સંકર સંખ્યાનું માનાંક 1 છે, તો એ સંકર સંખ્યાના માનાંકનો વર્ગ પણ 1 જ થશે. સંકર સંખ્યાના માનાંકનો વર્ગ એટલે બીટા એટલે સંકર સંખ્યા ડોટ એ નું અનુબંધ. આવો ગુણધર્મ આપણે અત્યારના દાખલામાં પણ યુઝ કરીને ગયા. બરાબર, કે કોઈ પણ સંકર સંખ્યાને એનું માનાંક અને એનું અનુબંધ નો ગુણાકાર એટલે માનાંકનો વર્ગ થાય. ચાલો, હવે મારે જે શોધવું છે તે બહુ ધ્યાનથી સમજો ભાઈ. માત્ર ને માત્ર પ્રોપર્ટીનો જ યુઝ થશે. બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર બીટા. ચાલો, સૌથી પહેલી પ્રોપર્ટી બીટા માઇનસ આલ્ફા એઝ ઇટ ઇઝ. અચ્છા, હું એમ કહું કે અહીંયા 1 ને બદલે બીટા ઇન્ટુ બીટા બાર યુઝ કરું તો ચાલે કે નહીં? બરાબર, 1 ને બદલે બીટા ઇન્ટુ બીટા બાર મેં યુઝ કર્યું, કારણ કે ઓલરેડી મેં ઉપર પરિણામ સાબિત કર્યું છે. ચાલો, બહુ ધ્યાનથી સમજો હા ભાઈ. બીટા માઇનસ આલ્ફા, બોલો છેદમાં બંનેમાંથી બીટા બાર આવી ગયું, તો અહીંયા બીટા બાર માઇનસ આલ્ફા બાર લખાય. હવે આપણી સરળતા માટે હું જરાક આમ લખી દઉં, 1 બાય બીટા ઇન્ટુ બીટા માઇનસ આલ્ફા અપોન બીટા બાર માઇનસ આલ્ફા બાર. હવે જરા ધ્યાનથી સમજો, આ 1 બાય બીટા એક અલગ સંકર સંખ્યા થઈ ગઈ, અને આજે કાઉન્સ કર્યો એક અલગ સંકર સંખ્યા થઈ ગઈ. તો આપણે એવો નિયમ ભણ્યા કે બે સંકર સંખ્યાના ગુણાકારનું માનાંક, બે સંકર સંખ્યાના ગુણાકારનું માનાંક બરાબર બંનેના અલગ અલગ માનાંકનો ગુણાકાર. બોલો હા કે ના? આવું ભણ્યા આપણે. બરાબર, હું અહીંયા લખી દઉં કે માનાંકમાં Z1 ઇન્ટુ Z2 બરાબર માનાંકમાં Z1 ઇન્ટુ માનાંકમાં Z2. બરાબર છે? બહુ ધ્યાનથી સમજો. હે ને? ચાલો, ત્યાર પછી હવે ભાગાકારના નિયમ પ્રમાણે આપણે ભાગાકારનો પણ એવો નિયમ ભણ્યા કે જો સંકર સંખ્યાનો ભાગાકાર છે, સંકર સંખ્યાનો ભાગાકાર છે, તો એને અલગ અલગ આપી શકાય. જેમ કે 1 ના છેદમાં માનાંકમાં b. એવું જ અહીંયા ઉપર બે સંકર સંખ્યા છે, તો હું આમ લખી શકું ને કે b માઇનસ આલ્ફા ના છેદમાં b બાર માઇનસ આલ્ફા બાર. એટલે અહીંયા મેં કઈ પ્રોપર્ટી વાપરી? માનાંકમાં Z1 ના છેદમાં Z2 બરાબર માનાંકમાં Z1 અપોન માનાંકમાં Z2. બરાબર, હવે ઓલરેડી તમારા બધાની પાસે માનાંકમાં b બાર એટલે તો 1 આપ્યું જ છે, જુઓ. બરાબર, એટલે આનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. હવે બાકી રહ્યું તમારી પાસે બાકીનો પોર્શન. તો અહીંયા આપણે માનાંકમાં b માઇનસ આલ્ફા લખી દઈએ. હવે જે પ્રોપર્ટી લખું છું ને ભાઈ, એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ આમાં યુઝ થશે. શું થશે જરા ધ્યાનથી સમજો. આ b બાર માઇનસ આલ્ફા બાર છે ને, એને બદલે આપણે b માઇનસ આલ્ફા આખાનો બાર લખી દઈએ. સવાલ, આ કઈ પ્રોપર્ટી થઈ? તો ધ્યાનથી સમજો હા. જો બે સંકર સંખ્યાનો સરવાળો કે બાદબાકી કર્યા પછી તમે જો એની અનુબંધ લો છો, ફરીથી બોલું છું, બે સંકર સંખ્યાનો સરવાળો કે બાદબાકી એટલે મેં પ્લસ અને માઇનસ લખ્યું સાથે, કર્યા પછી તમે જ્યારે અનુબદ્ધ સંકર સંખ્યા લો છો, અનુબદ્ધ સંકર સંખ્યા પછી લેવાની છે, ઇક્વલ્સ ટુ પહેલા તમે બંનેની અનુબદ્ધ સંકર સંખ્યા લઈ લો અને પછી સરવાળો કે બાદબાકી કરો તો પણ જવાબ એકનો એક જ થાય. સમજો હા. ફરીથી બોલું છું કે જો તમે સંકર સંખ્યાના પહેલા સરવાળા કે બાદબાકી કર્યા પછી તમે એની અનુબદ્ધ લીધી, કે પહેલા બંનેની અનુબદ્ધ લીધી અને પછી સરવાળો કે બાદબાકી કરશો તો પણ જવાબ એકનો એક જ બનશે. એટલે અહીંયા પહેલા બંનેની અલગ અલગ અનુબદ્ધ લીધી અને બાદબાકી કરી, તો એના જ બરાબર
બાદબાકી કર્યા પછી અનુબંધ લઈએ તો પણ કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. અને હવે સૌથી અગત્યનો બીજો નિયમ કે માનાંકમાં બી માઇનસ આલ્ફાના છેદમાં માનાંકમાં બી માઇનસ આલ્ફા. સવાલ થાય આ કેમ કર્યું? તો ભાઈ આનો બી ગુણધર્મ આપણે લખ્યો છે કે કોઈ પણ સંકર સંખ્યાનું માનાંક કે સંકર સંખ્યાની અનુબંધનું માનાંક સેમ જ હોય. એટલે હવે આ બંને સેમ, તો તમારો જવાબ z બરાબર 1 આવી ગયો. સમજો આખા ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સમજો કે જેમાં પ્યોર પ્રોપર્ટી, કોઈ સૂત્રની કશું જ નહીં, માત્ર ને માત્ર ગુણધર્મનો આઈડિયા જો નહીં હોય તો આ દાખલાને સોલ્વ નહીં કરી શકાય. ફરીથી સમજીએ. તમારી પાસે આલ્ફા અને બીટા અનુબદ્ધ સંકર સંખ્યાઓ આપી હતી. માનાંક બી બરાબર 1 આપેલું હતું. તો મેં સૌથી પહેલું કામ માનાંક બી નો ઉપયોગ કર્યો કે જો માનાંક બી બરાબર 1 હોય તો એનો સ્ક્વેર લેવાથી પણ 1 જ થશે. કોઈ પણ સંકર સંખ્યાના માનાંકનો વર્ગ એટલે એ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર થાય. ઓકે, તો સૌથી પહેલું કામ આપણે આનો ઉપયોગ કરીએ એટલે 1 ને બદલે મેં કિંમત મૂકી દીધી b * b બાર. હવે બંનેમાંથી મેં b ને કોમન લઈ લીધું એટલે મેં બે અલગ અલગ સંકર સંખ્યાને ગુણાકારના સ્વરૂપમાં વાપર્યું. 1/β ડોટ કરીને જે કૌંસમાં મૂક્યું છે તે. હવે પહેલો ગુણધર્મ વાપરો કે સંકર સંખ્યાના ગુણાકારનું માનાંક હોય તો બંનેના અલગ અલગ માનાંકનો ગુણાકાર થઈ શકે. એટલે આપણે બંનેના માનાંક અલગ અલગ આપી દીધા. 1 માનાંકમાં બીટા એટલે ભાગાકારનો ગુણધર્મ વાપર્યો. એમાં માનાંકમાં બીટાનો જવાબ તો 1 છે જ એટલે એનો તો કેસ સોલ્વ થઈ ગયો. સૌથી અગત્યનો ગુણધર્મ જે છે તે આ તમારા માટે કદાચ નવો છે કે બે સંકર સંખ્યાના સરવાળા કે બાદબાકીની અનુબંધ બરાબર બંનેના અલગ અલગ અનુબંધનો સરવાળો કે બાદબાકી. બરાબર છે. અને એના પછી કોઈ પણ એક સંકર સંખ્યા અને એની અનુબંધનું માનાંક એકનું એક જ હોય એના ગુણધર્મ પ્રમાણે માનાંકમાં b માઇનસ આલ્ફાના છેદમાં b માઇનસ આલ્ફા સેમ થઈ ગયો. ધેરફોર ફાઇનલ આન્સર તમારો કેટલો આવશે? 1 આવશે. બરાબર, કારણ કે આખો જવાબ પણ મને શું લાવવો હતો? માનાંકના સ્વરૂપમાં જ લાવવો હતો. સો હોપ કે આખો ક્વેશ્ચન તમને ક્લિયર થયો હોય. બરાબર, પ્રોબ્લેમ લાગે છે તો એકાદ બે વખત પાછું રિવાઇઝ કરીને જોજો. પ્રોપર્ટીઝનો જ યુઝ કર્યો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર વાત કરીએ. એ પણ અગત્યનો ક્વેશ્ચન કહેવાય. તો કે તમને એવું આપ્યું છે કે માનાંકમાં 1 માઇનસ i ની x ઘાત બરાબર 2 x. અચ્છા, અત્યારે એવું કામ કરો, તમે ભૂલી જાઓ કે અહીંયા x છે. ધારો કે માનાંક જ આપ્યું હોય તો શું વિચારાય? જો માનાંક જ આપ્યું હોય તો વર્ગમૂળમાં 1 વત્તા 1 લખાય અને એની આખાની x ઘાત બરાબર 2 x. એટલે આ થઈ જશે √2 ની x ઘાત બરાબર 2 x. તો આને કહેવાય 2x/2 બરાબર 2 x. બરાબર, હવે આપણે એવો ગુણધર્મ ભણ્યા કે આધાર સરખા તો ઘાત પણ સમાન. બરાબર, ફરીથી બોલું છું, જોજો શું કહ્યું ભાઈ? 1 માઇનસ i નું x ઘાત છે બરાબર 2 x છે. હવે અહીંયા જે આ માનાંક છે એને લખાય વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. બરાબર, આખાની x ઘાત તો એઝ ઇટ ઇઝ મૂકી છે બરાબર 2 x. √2 ની x ઘાત બરાબર 2 x. કેમ √2? કારણ કે 1 + 1 એટલે 2 થશે. √2 ની x ઘાત. હવે અહીંયા હું એક નિયમ એક સ્ટેપ એક્સ્ટ્રા લખી દઉં, ચાલો થોડું બેટર અન્ડરસ્ટેન્ડિંગ રહે એના માટે. કે આ √2 જે છે, √2 ને બદલે 2 થશે, આખાની x ઘાત થશે બરાબર 2 x. તો અહીંયા 2 x/2 બરાબર 2 x. અને હવે જો આધાર સરખા તો ઘાત પણ સમાન એટલે x/2 બરાબર x. હવે ક્યારે પણ, જો આ કુદરતનો નિયમ છે ભાઈ, જ્યારે પણ તમારે ચલ દૂર કરવા હોય તો તમે બંને બાજુથી કેન્સલ નહીં કરી શકો. કમ્પલસરી શું કરવું પડશે? તમારે ચલને એક તરફ લઈ જવો પડશે. અને હવે x - x/2 બરાબર 0 એટલે x/2 બરાબર 0 એટલે x બરાબર 0 થઈ જશે. બોલો, સમજમાં આવશે ભાઈ? હે, એટલે અહીંયા તમારી પાસે x ની કિંમત 0 આવે તો જ તમારા બંનેનો જવાબ કેવો થશે? સેમ થશે. અધરવાઇઝ આ બંનેનો જવાબ સેમ થવાનો નથી, એવું અહીંયા ખબર પડી આપણને. બરાબર, ફરીથી એમ તો બહુ સિમ્પલ વે છે,
પણ છતાં કદાચ કોઈકને 9 દેખાય, કારણ કે પહેલી વખત આવું કઈ ઘાતાંકીય વિધેયના સ્વરૂપમાં આવ્યું, એટલે કદાચ કોઈકને 9 લાગે. તો પછી એક વખત કહી દઉં છું કે 1 - i નું માનાંક છે એટલે વર્ગમૂળમાં 1 + 1 થાય, આખાની x ઘાત બરાબર 2 થઈ જશે. બરાબર, 1 + 1 એટલે √2 થશે. √2 ની x ઘાત બરાબર 2 ની x ઘાત. √2 એટલે 2 ની 1/2 ઘાત થઈ જશે. હવે આ બંને ઘાતનો ગુણાકાર થઈ જાય એટલે x/2 બરાબર 2x. આધાર સરખા તો ઘાત પણ સમાન, તો x/2 બરાબર x કહેવાય. x/2 બરાબર x માં ધારો કે કોઈને એમ થાય કે સર x કેન્સલ, તો 1 બરાબર 1/2 આવું શક્ય નથી. એટલે મેં તમને પહેલા નિયમ કીધો કે જ્યારે ચલ વેરિયેબલ શોધવું છે અને બંને બાજુ વેરિયેબલ આવે છે તો એ કેન્સલ નહીં થશે, તમારે બધા વેરિયેબલને એક સાઈડ જ લેવા પડશે. બરાબર, એટલે x - x/2 બરાબર 0, તો therefore x = 0 તમને મળી જશે જવાબ. ઓકે, સો અહીંયા આજના સેશન પૂરતું આટલું રાખીએ. હજુ આ સ્વાધ્યાયમાં 2 દાખલા બાકી છે. સો એ 2 દાખલા નેક્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરીશું અને કેટલાક સિલેક્ટેડ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સની ચર્ચા કરીશું. એટલે તમારા ચેપ્ટરનું અહીંયા એન્ડ આવી જશે. એટલે ઓલમોસ્ટ લાસ્ટ સેશન જે છે એ તમારું ચેપ્ટરનો એન્ડ હશે. ઓકે, સો આજ સેશન અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.